નમસ્કાર દર્શક મિત્રો, એસડી ન્યૂઝ ગુજરાતી પર આપનું સ્વાગત છે। હું આપની સાથે વૈશાલી પુબારુ। કરીશું નજર આજના સમાચાર પર। સાબરકાંઠા જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું। ગુજરાત સરકાર ફરી એકવાર શાળાઓમાં પ્રવેશોત્સવ અને ગુણોત્સવ જેવા કાર્યક્રમો કરવા જઈ રહી છે, પરંતુ સરકારને ગુજરાતની સરકારી શાળાઓની સ્થિતિમાં સુધારો લાવવામાં કોઈ રસ નથી। સરકારી શિક્ષણની પરિસ્થિતિ દિવસે ને દિવસે વણસતી જાય છે। શિક્ષણ સુધારણા માટે સતત ચિંતા કરતી અને સંઘર્ષ કરતી અમારી આમ આદમી પાર્ટીએ આ મુદ્દે અનેક વખત રજૂઆતો કરી છે, પણ આ મુદ્દે હજુ સુધી કોઈ સુધારાઓ કરવામાં આવેલ નથી। સરકારી શાળાઓમાં શિક્ષકોની ઘટ અને જરૂરી સુવિધાઓની માંગ સાથે આજે તારીખ 25 જૂનના રોજ આમ આદમી પાર્ટી સાબરકાંઠા જિલ્લા પ્રમુખ હિતેન્દ્રસિંહ પરમાર સમગ્ર જિલ્લા સંગઠન દ્વારા જિલ્લા કલેક્ટરના માધ્યમથી મુખ્યમંત્રીને 8 જેટલા વિવિધ મુદ્દાઓ સાથે આવેદનપત્ર સોંપ્યું। વારંવાર પ્રજા, મીડિયા તેમજ વિપક્ષના માધ્યમથી સામે આવતી રહે છે। ગુજરાતના તમામ વાલીઓ વતી અમારી માંગણી છે કે ગુજરાતની તમામ સરકારી શાળાઓમાં શિક્ષકોની અછત તાત્કાલિક ધોરણે પૂરી કરવામાં આવે, તેમજ અન્ય તમામ આવશ્યક સુવિધાઓ પણ તાત્કાલિક ફાળવવામાં આવે। આ કાર્યક્રમમાં જિલ્લા પ્રમુખ હિતેન્દ્રસિંહ પરમાર, લોકસભા પ્રમુખ બિપિનભાઈ ગામેતી, જયંતિભાઈ પ્રણામી, નરેશભાઈ પરમાર, સંજયભાઈ પટેલ, પૂંજાભાઈ પરમાર તેમજ પાર્ટીના હોદ્દેદારો દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું। રિપોર્ટર જયંતિભાઈ પટેલ, એસડી ન્યૂઝ ગુજરાતી, સાબરકાંઠા। લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલને।